નમસ્કાર મિત્રો, હું સુદર્શન ત્રિવેદી શ્રી ગાયત્રી જ્યોતિષ કાર્યાલયની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિચાર કરશું વિદ્યા વિચાર। તો સર્વપ્રથમ તો આપણે કુંડળીનું નિર્માણ કરશું। ज्योतिष शास्त्र ની અંદર જાતક કેવી વિદ્યા પ્રાપ્ત કરશે, કેટલી વિદ્યા પ્રાપ્ત કરશે એનો વિચાર કરવામાં આવ્યો છે। તો એ આપણે જોઈએ કે કેવી રીતે આ જન્મકુંડળી ઉપરથી એનો વિચાર થાય। તો સૌપ્રથમ આપણે એ વાતને ધ્યાન રાખીએ કે જન્માક્ષરની અંદર જન્મકુંડળીની અંદર 12 ભાવ હોય છે। એમાંથી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ભાવ, આ જે ચોથો ભાવ છે એ જાતકની વિદ્યાનો નિર્દેશ કરે છે। સાથે સાથે આ પંચમ ભાવ પણ જાતકની બુદ્ધિ શક્તિનો વિચાર કરવાનો બતાવે છે। હવે જાતકની જ્યારે બુદ્ધિ શક્તિ સતેજ હશે, સારી હશે, તો જ એ વિદ્યા પ્રાપ્ત કરી શકશે। એટલે બુદ્ધિ અને વિદ્યા આ બંને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે। તો આનાથી વિદ્યાનો વિચાર કરવાનો ચોથા ભાવથી 7મું સ્થાન, એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને આ 7મું સ્થાન, એટલે કે 10મું સ્થાન। 10મા સ્થાનથી વિદ્યાના પરિણામનો વિચાર થાય। માની લો કે કોઈ બાળક 10મા ધોરણમાં ભણતું હોય, 12મા ધોરણમાં ભણતું હોય અને આપણે જાણવું હોય કે આવું એનું રિઝલ્ટ કેવું આવશે, તો એનો વિચાર આ 10મા ભાવથી થાય। જ્યોતિષની અંદર તથા સામાજિક જીવનની અંદર પણ વિદ્યા ઘણા બધા પ્રકારની છે। એનો વિચાર ઘણી બધી રીતે કરવામાં આવ્યો છે। જેવી રીતે કે સૂર્ય છે, તો સૂર્યથી આધ્યાત્મિક વિદ્યાઓ, આધ્યાત્મ વિદ્યા, આપણે જાણવું હોય કે આ વ્યક્તિ છે, આ છોકરો છે, એ કયા વિદ્યામાં આગળ વધશે, તો જો એનું સૂર્ય બળવાન હોય તો આધ્યાત્મ માર્ગની અંદર બહુ સારું એવું પરિણામ મેળવી શકે છે। ત્યાર પછી ચંદ્રમા એ વૈદક વિદ્યાનો કારક છે। ત્યાર પછી મંગળદેવ જે છે એ જાતકને ન્યાય વિદ્યા પ્રદાન કરે। સાથે સાથે ગણિત વિદ્યા પણ જાતકને મંગળદેવ જ પ્રદાન કરે છે। ત્યાંથી આગળ વાત કરીએ એટલે કે બુધ મહારાજ જે છે એ જાતકને વૈદક વિદ્યા, ગણિત વિદ્યા પણ પ્રદાન કરવા વાળા છે। એનાથી આગળ વિચાર કરીએ એટલે કે ગુરુ મહારાજ જે છે એ જાતકને વેદ વિદ્યા, વેદાંત વિદ્યા, વ્યાકરણ વિદ્યા, જ્યોતિષ વિદ્યા, આ બધી વિદ્યાનો વિચાર ગુરુ મહારાજ ઉપરથી થાય છે। ત્યાર પછી આગળ વિચાર કરીએ તો કે શુક્ર મહારાજ દ્વારા જાતકની સંગીત વિદ્યા, એટલે કે સંગીત વિદ્યાની અંદર ગાવું, વગાડવું એ બધું જ આવી જાય। આગળ વાત કરીએ તો કે વ્યાખ્યાન શક્તિ, સારું બોલવું એ પણ શુક્રને આધીન છે। ત્યાર પછી રમત રમવી એ પણ એક પ્રકારની વિદ્યા છે। રમતગમતની વિદ્યા પણ
શુક્રને આધીન છે। એના પછી વાત કરીએ એટલે કે શનિ મહારાજ। વિદેશી વિદ્યા, શનિ મહારાજની સ્થિતિ જન્માક્ષરમાં સારી હોય તો જાતક વિદેશમાં જઈ અભ્યાસ કરી અને પારંગત બને છે। આ મોટું આપણે ઉપરથી જોયું। હવે થોડોક આપણે આની અંદર પ્રવેશ કરીએ। આપણે જાણ્યું કે કયા ગ્રહથી કઈ વિદ્યાનો વિચાર કરવામાં આવે। જન્માક્ષરની અંદર હવે શુક્ર અને બુધ આ બંને વચ્ચે યુતિ હોય, એકબીજાને જોતા હોય તો જાતક વિદ્વાન બને, એનામાં પાંડિત્ય શક્તિ સારી હોય, વિદ્વાન બને એની પાંડિત્ય શક્તિ સારી હોય તથા સાથે સાથે આ જે શુક્ર જે છે અને બુધની યુતિ જે છે અથવા તો દ્રષ્ટિ સંબંધ વ્યક્તિ જાતકને કલ્પનાશીલ બનાવે છે। જે વસ્તુ નથી બની એની કલ્પના કરી, ઇમેજિન કરી અને એ વસ્તુ કરવા માટે અથવા એ વસ્તુ બનાવવા માટે જે પ્રેરણારૂપી છે એ શુક્ર અને બુધ છે। ત્યાર પછી જન્માક્ષરમાં ગુરુ મહારાજ દ્વારા એમ વિચારી શકાય કે જાતકની અંદર વિદ્યાનો વિકાસ, વિદ્યા પ્રાપ્ત થશે। માની લો કે શુક્ર બુધની યુતિ છે, એનામાં કલ્પના શક્તિ સારી પણ છે, પણ એનો વિકાસ કેવી રીતે થશે એ જાણવું હોય તો ગુરુને પણ અહીંયા ધ્યાનમાં લેવો જોઈએ। હવે જન્માક્ષરની અંદર આ બીજું સ્થાન જે છે, બીજું સ્થાન પછી આ ચોથું સ્થાન, પછી આ નવમું સ્થાન, આ ત્રણેય સ્થાન દ્વારા પણ બુદ્ધિ શક્તિ વિદ્યાનો વિચાર કરવામાં આવે છે। કેવી રીતે? તો કે આ જે બીજું સ્થાન જે છે એના દ્વારા જાતક વિદ્યામાં નિપુણ બનશે કે કેમ? અને નિપુણ બનશે તો શાસ્ત્રમાં કીધું આને કયું સ્થાન કહેવાય છે? ધન સ્થાન। નિપુણ બનશે તો એના દ્વારા ધન પ્રાપ્ત કરશે, તો બીજું સ્થાન દ્વારા પણ એનો વિચાર થાય। ત્યાર પછી ચોથું સ્થાન અને આ નવમું સ્થાન, એ બધા દ્વારા જાતક વિદ્યામાં નિપુણતા પ્રાપ્ત કરશે, વિદ્યા પ્રાપ્ત કરશે, કેવી સ્થિતિમાં પ્રાપ્ત કરશે એ બધાનો વિચાર અહીંયાથી થાય। હવે આપણે આગળ જોઈએ તો બુધ મહારાજ જે છે, બુદ્ધ એ જાતકને વિદ્યામાં પ્રવીણ બનાવે છે। બુદ્ધની સ્થિતિ સારી હોય તો જાતક વિદ્યામાં પ્રવીણ બને છે, એની વિદ્યા અધ્યયન પ્રત્યેની રુચિમાં ખૂબ વધારો થતો જોવાય છે। પછી ચંદ્ર મહારાજ અને આ નવમું સ્થાન, નવમો ભાવ, આ બંને વચ્ચે પણ સંબંધ હોય તો જાતક ગાવાની અંદર, ગાન વિદ્યામાં એટલે કે કાવ્ય કુશળતા, આ જાતકની કાવ્ય કુશળતા સારી હોય છે। જેને ચંદ્ર નવમા ભાવ સાથે સંબંધ હોય એની કાવ્ય કુશળતા સારી હોય છે। આગળ વાત કરીએ તો ગુરુ જે છે બૃહસ્પતિને આ બીજો ભાવ, ત્રીજો ભાવ, પછી આ ચોથો ભાવ, કોને? તો કે બૃહસ્પતિને બીજો ભાવ, ત્રીજો ભાવ, ચોથો ભાવ, નવમો ભાવ જો બુધની સાથે
સંબંધ હોય તો વિદ્યા પ્રાપ્ત કરવાની જાતકની વિદ્યા પ્રાપ્ત કરવાની જાતકની ઈચ્છા શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે. જાતકની ઈચ્છા શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે અને સાથે સાથે જો આ ગુરુ બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, નવમું સ્થાન ની સાથે બુધનો તથા 11મો ભાવ પણ સાથે લઈ લેવાય. 11મા ભાવ સાથે પણ જો આનો સંબંધ હોય તો જાતકની ઈચ્છા શક્તિ ખૂબ જ મજબૂત હોય છે, ખૂબ જ વિદ્યા અધ્યયન કરે છે, રાષ્ટ્રની અંદર એક વિદ્વાન, પંડિત, જ્ઞાની વ્યક્તિ તરીકે એની છબી ઉપરી આવે છે. આમ જ્યોતિષ શાસ્ત્રની અંદર તો વિદ્યા પ્રાપ્ત કરવાના ઘણા બધા નિયમો બતાવેલા છે. એમાંના આપણે અહીંયા કંઈક થોડાક નિયમોની ચર્ચા કરી. વધુ ચર્ચા આપણે આવતા એપિસોડમાં કરશું. અત્યારે બસ આટલું જ. હર હર મહાદેવ. જય પરશુરામ.